રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલાનું મંદિર જ્યાં આજ રોજ 89 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે પાટોત્સવ કાર્યક્રમ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો। ધોરાજી સ્વામિનારાયણ મંદિર મહિલા સત્સંગ દ્વારા આજ રોજ 89 વર્ષ પૂર્ણ થયેલ હોય ત્યારે આજ રોજ ધોરાજી મંદિર મહિલાને ત્યાં મહિલાઓએ પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી ફરસાણ મિષ્ઠાન પોતે બનાવી મંદિરમાં પાટોત્સવ કાર્યક્રમ યોજ્યો। સ્વામિનારાયણ મંદિરના મહંતો મહારાજશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા અને ભવ્ય રંગોળી બનાવવામાં આવેલ હતી અને સાથે અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો અને મહિલાઓ આ પાટોત્સવ કાર્યક્રમમાં અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હું કૃપાબેન ઠુમર આજે આ મહિલા મંદિરને 89 વર્ષ પૂરા થયા છે જે પ્રસાદીનું છે અને ગુણાતીતાનંદ સ્વામી બાંધેલું છે। એ નિમિત્તે આજે પાર્ષદ શિલ્પાબેને ઠાકોરજીને અન્નકોટ સંતોની પધરામણી પૂજન અને બપોર પછી સત્સંગનું આયોજન કરેલું છે। જય સ્વામિનારાયણ। મારું નામ બાબરિયા રંજનબેન જયેશભાઈ। હું એક સ્વામિનારાયણ હરિભક્ત છું। અમને આજે એટલો આનંદ છે કે અમારા મંદિરનો આજે નાના મંદિરનો પાઠ ઉત્સવ છે, બહેનોના મંદિરનો પાઠ ઉત્સવ છે એટલે અમને એટલો સવારથી આનંદ થાય છે અને બધી બહેનોએ સંપીને અમે અન્નકોટ કર્યો, પછી અન્નકોટના અત્યારે દર્શન કર્યા, સંતોએ એનું ઓપનિંગ કર્યું છે અને પછી અમે હવે અન્નકોટ ખુલ્લો રાખશું, એના દર્શન બધી બહેરાઓ કરશે। ત્યાર પછી અમારો કાર્યક્રમ મોટા મંદિરે બપોર પછી સભાનો છે, રાત ઉત્સવ છે। આજ આખો દી અમારે આનંદ જ લેવાનો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।